કે તમે તળાવમાં પડો ને તો ભેંસનું પૂંછડું કોઈ દાડો ના પકડો. ના ભેંસ મારી નાખે અને ગાયનું પૂંછડું પકડો તો તમને ગમે એવો ગાય બંધ થઈ નાખે દરિયો આખો શેડીને તમને બહાર કાઢી નાખે એનામાં એટલી તાકાત તાકાત આ છે રૂપેણ. આનું નામ છે ધોયડી. ખૂબ અગ્રેસિવ છે, પાછળ દોડીને મારે. મિત્રો આનું નામ છે મોજ. બહુ ઠંડા સ્વભાવની છે, સ્વભાવ એકદમ શાંત. આનું નામ છે ટીલમ. આનું નામ છે બટ્યા. બહુ રૂપાળી ગાય છે, જોઈ લો. આનું નામ છે ધોયડી. આનું નામ છે બટ્યાર. આ છે રાવતી. એ બટ્યાર. મિત્રો તમને અહીંયા જે ગાયો જોવા મળી રહી છે બધી ઊંચી લાઈનની છે, બધી રૂપાળી છે અને એક થી એક ચડિયાતી છે. તમે જો અહીંયા જે ગાયો ઉભી છે બધી ભાઈ દૂધણી જ છે ને? બધી દુનિયા આ બધી દૂધણી છે. રેડી? એ જે હાલમાં દૂધ આપી રહી છે એ બધી ગાયો છે. પછી જે નાની અને મોટી જે બાખડની એવી બધી ગાયો છે ને સાહેબ, એ અલગ આખો અલગ વાળો છે, જોઈ લો. એ પણ બહુ ચડિયાતી છે. આ છે નાના નાના બચ્ચા. આ બધા નાના નાના બચ્ચા એ પણ બહુ ચડિયાતા છે. સાહેબ શું નામ તમારું? વિહાભાઈ. વિહાભાઈ? વિહાભાઈ રબારી. ક્યાંથી આવેલા આપણે? લોટિયાથી. હવે લોટિયા ને તો ગાયું સાહેબ ખૂબ વખણાય. ગાયો સારી લોટિયા. હા, લોટિયા, જામિન્દ્રી, આબિયાના, ડાલડી બધી ગાયો વખણાય એમ. તમારા પાસે કેટલી ગાયો હતી પેલી? અત્યારે ઓછી એમ? પેલા વધારે છે ને તમારા પાસે? પેલી અમારે ઘણી હતી, ઓછી હતી. 4 જેવી ગાયો હતી એમ ને? બધા ભાઈની ભેગી હતી. હા, બે ભાઈઓની નોખી પડી. હવે સાંજનો સમય છે અને તમે ઉનાળો આવે અને બનાસકાંઠામાં તમે આવો તો અમુક જે ગામે ગામે તમને આવા અમુક ગાયોના ચહેરા જોવા મળે, ગાયોના ડેરા જોવા મળે. અને સાંજનો સમય હોય એટલે કોઈ રોડ ઉપર ગાયો આવતી હોય, કોઈ વાડામાં ઉભા અમારા આવા દાદા હોય, વડીલો હોય, જે ગાયના ગોપાળા હોય, દૂધ નીકાળતા હોય. અને જે આ માહોલ છે સાહેબ, આવો માહોલ તમને જે પોચ કરો ને તમે ગાડી લઈને ફરો ને તોય પણ આવો માહોલ જોવા ન મળે. હા, થોડાક આ બાજુ આવતા રહો, તમે થોડાક આમણે આવતા રહો. રહેવાનું લોટિયા. તમે ગાયો તો એ જ રાખો ને? હવે તમે સમજી લો કે લોટિયા બહાર નીકળો એટલે કઈ સિઝનમાં તમે વધારે નીકળો? અમે મા મહિના. અને તમે વધારે કઈ જગ્યા ઉપર જાઓ? ઉનાળા 4 મહિના આવ્યા. ઉનાળા 4 મહિના એટલે કોકરેજ તાલુકામાં આવો કે બનાસકાંઠામાં કોઈ બી જગ્યા ઉપર જાઓ? બનાસકાંઠામાં આ ગામડામાં કોકરેજ દિવદર વચ્ચે. બાકી કચ્છ બાજુ જો ખરા? પાંકડી ગાય મિલી છે બધી ચરવા મૂકી દો. દૂધણી ઘરે રાખશે. દૂધણી બધે ઘરે રાખશો? ઘરે રાખશે. સમજી ગયા. તો હાલમાં આપણે દૂધ આપવા વાળી ગાયો કેટલી છે? 10 ગાયો છે. 10 ગાયો દૂધ આપે એમ ને? હવે આપણા જે ગાયો બધી ઉભી છે એમાં જે જૂનમ જૂની ગાય આપડી કઈ છે? જૂનમ જૂની આ તમારા જે તમારો જે ગાયોનો જે બધો ઝેરો લ્યો એમાં જૂનમ જૂની આરી ગાય. એટલે તમારા પાસે ભેઢિયાથી આરી ગાય તમે સાચવી રાખો. તો આ સમજી લો કે હવે આમાં કેટલું દૂધ છે હાલમાં આપણે આ ગાયમાં? અત્યારમાં દૂધ છે અને 3 થી 3.5 લીટર. સાકર વાંધો. સમજી ગયા. એટલે હાલમાં સમજી લો કે આપણે આયા છે એટલે ચા પી લે. મેન મહત્વ એ રહ્યું. બપોરે પીવું ને? બપોર દોઈ ઓછું. બપોર આપણે ઓલા ખેતરમાં હોય અત્યારે દોઈ ના આજે એમ બપોર નો 3 વાગે સાપી આંધો. બહુ સારી હો. હોજી અને હોજી અને રૂપાળી અને શેગની જે પેટર્ન છે અને મોઢું એના કાન, વાહ ભાઈ વાહ. જો સુંદરતા જો સાહેબ, બહુ રૂપાળી ગાય છે. અને આ ટાઈમ ને જે સિંગ વાળી પેટર્ન હાલમાં તો આવી ફેશન વધારે છે. જે આ ટાઈમ ની સિંગ ગોળાકારમાં સારી ગાય દેખાય, દેખાવમાં સારી લાગે અને રૂપાળી ખૂબ લાગે. બહુ સારી ગાય. જો એક આ પણ બહુ મને મસ્ત લાગી ગાય. એ ગાય થોડીક અગ્રેસિવ છે વધારે. એ પણ જૂની જ છે. ગાય જો ને. હા, કોનું શું નામ રાખ્યું તમે આ ગાયનું? રાવતી. આ રાવતી એમ ને? આ ડાલડી ની રાવતી ને બધી આમાં એક પાછી. જે ડાલડી જે રાવતી હતી એ બધી એક લાઈન ની? એક લાઈન ને ભેઢીએથી એમ એક ચેડવાની ખરી એમ. રાવતી એટલે ઈ રાવતી ને આ રાવતી કોઈ ટચિંગ થાય ખરું એમ? ભેઢી કોઈ ભેઢીએની નહીં, પેલી જોની ભેગી થાય એમ. ભેઢીએની ખરી ગાય. હવે સમજી લો કે આખલા તો તમે બહાર ના વાપર્યા પણ જે ગાયનું જે નામ રહી ગયું એમ. હા, જે લોહી છે એ તો એક જ રહ્યું. સમજી લો શેરથી રાવતી, ઈ રાવતી ના રાવતી અમે એક પેઢી બદલાણી કરી આખલાથી. એક રાવતી ના રાવતી ડાલડી. ખૂબ સરસ. આ પણ બહુ સારી છે. જો ઓણા પણ શેક બહુ મસ્ત રૂપાળા છે. આનું શું નામ છે? બટ્યાર. એ બટ્યાર. એ પાછળ ઉભી એ ધોયડી. એ ધોયડી. આ રહી રાવતી. આ રાવતી. આ બાજુ આવતા તમે. આમાં કેટલું દૂધ છે? આમાં 5 લીટર હશે. 5.5 લીટર. 5.5 એમ ને? આને છે 5.5 લીટર. આ 5 થી 5.5 લીટર દૂધ છે. હવે આમ જોવો તો આરી બધી સમજી લો કે આખો દિવસ વગડામાં ફરી નાખી. વગડામાં સરીને આવે દિવસ.
હા, અને જે ઘરે જે ટ્રીટમેન્ટ હોય ને જે સમજી લો કે જે સામાન્ય જે પશુપાલક ઘરે રાખે અને જે ગાયોને ભેંસોને જે ચારો દાળો આપે એટલે મૂલ્ય 1-2 લીટર ફરક પડે. ફરક પડે અત્યારે ચરવાનું મળી જાય અત્યારે જડી જાય એડામાં તો સર્વ જડા એડા હારા એડા મળી જાય. બીજું કોઈ મેણો બેણો સડે એવું કોઈ તકલીફ નહીં પડતી? ઘણા ખડો હોય વાંધો ના આવે ને મારો મેણો સડી જાય. એમ ખડો હોય ને તો વાંધો નહીં આવતો. જો એ તમને બતાવતો હું બહુ ભલી ને બહુ રૂપાળી જોઈ લો, બહુ સુંદર વાળી. જો સ્વભાવ ને એના રૂપ એના શિંગડા તમે અહીંયાથી જોઈ લો, બહુ રૂપાળી લાગે. આરી હવતી આડી ઓને ઉલેન હો હે આ ઢોડી ઉલી ગયા રાવતી નું એ રાવતી ને છે એમ ને? આરી આ પેલો વિતર વિયાણી ના ના ઓ આરી પેલું વીણું વીઈ કી ને વીણી બાકડી ઓલો રડલો રહ્યો બાકડી 12 મહિને. એમ કેટલું દૂધ આપ્યું તને? અને હુવાડી હતી 5 લીટર દૂધ હતું અને અત્યારે નહીં બાકડી અત્યારે 2.5 લીટર કરે 12 મહિને બાકડી. એમ ગાભણ થઈ ગઈ? હો ગાભણ છે. સમજી. સૌથી વધારે મારે આવી હતી ખૂબ તેજ છે એમ? હોય તેજ ખૂબ એમાં ખૂબ તેજ છે. જોઈ લો ભાઈ આ જેદા માણસ ભરે એમ કરે ને આમ ના મેં હાલે આ જેદા માણસ ભરે એટલે એમ કરે ને કે ના મેં. એનું શું નામ આનું? ધૈડી. આ ધૈડી આ પેલા વેતરમાં છે? હોય એ પેલા વેતર. જો આ પણ પેલા વેતરમાં, એ પણ પેલા વેતરમાં, આ પણ પેલા વેતરમાં ને? હોય એ પેલા વેતર. આ કેટલા દિવસોમાં બંનેમાં? એમાં હતા તો ત્રણ એમાં પેલિયાદ હે ને ખબર આવ્યું કઈ નહીં. પેલિયાદ આને સારું. અને જે પાછળ ઊભી એ કયા વેતરમાં છે? આ ધોડું એ પેલું ના બીજું વિયા છે. બીજું વિયા છે એમ ને? એ પણ બહુ સારી હો, રૂપાળી, ખૂબ રૂપાળી. હવે જો મિત્રો ગાયમાં તમારે સમજી લો કે ગાયું પાળ્યું હોય તો ગાય જેવું રહેવું જોઈએ. તાર પડે. હા તો ખબર પડે. સમજી લો કે હવે તમે અત્યારે આ ગાયું બધી રૂપાળી ઊભી છે, તમે એમ કે આ બધી સીચ વાળું કોમ છે કે એક ઝાડકે આવી ગાયું થઈ, સમજી લો કે મહેનત કરવી પડે તાર થાય નહીં. કેટલું એમ કે ભેડીઓ સારી ગાયો રાખતા છે, સારા આખલા રાખતા હશે. સવારમાં નીકળી જતા હશે વહેલા સવારનો 8 વાગે નહેરું 8 વાગે નીકળે હોજે. હવે અત્યારે આયા છે, હવે આયા 6 વાગે. અત્યારે 6:30 વાગ્યા, 6:30 થી 7 વાગ્યા. એટલે આખો દિવસ તાપમાં ફરવું પડે. તાપમાં ફરવું પડે ભાઈ. આપણે એક ઈ ખરું કે તમે આ ગાય સાથે રહો ને તો કોઈ દાડો તમને તાવ તરીયો બીમારી ના આવે કોઈ દાડો. કારણ કે ગાયનો આ જે કોકરેજ ગાયો છે 24 કલાક ગરમીમાં રહે, ઠંડીમાં રહે, વરસાદમાં રહે, અને એની સાથે આ ગોપાલક રહે સમજી લો. અને ગાયો સમજી લો કે જેટલું ગાય કઠિન બને એટલું એનું દૂધ કઠણ હોય. એટલે કોઈ દાડો તાવ તરીયો રોગ એવું કોઈ આવે નહીં. બા એક ગાય દોઈ નો છે ને હવે બા બીજી ગાય દોવે છે. તમે સિસ્ટમ જોઈ લો. બસ એ વાછરડાનું દૂધ પાઈને એનો જો આગેલો પગ ગયો ને એ ઓટે વાળી દીધી અને આ બેસી ગયા દોવા માટે. જો આ બંને તમે અહીંયાથી એનું જે લુક છે એની જે સુંદરતા જોઈ લો. બંને ગાયો બહુ ભલી ને રૂપાળી. અહીંયા પણ જોઈ લો. ત્રીજી ગાય તમને ફોકસમાં લઉં, એ પણ બહુ સારી. આ બધા જે ઓમાવાળા જે આ બધા રિઝલ્ટ રહ્યા, આ બધા રિઝલ્ટ આપણે આખલાના છે ને? આ ઓલું કા રડલી બેઠી બીજા, આ બીજા બધા ના ઓલાના. આ એક આ રડલું બીજાનું, આ બે કાળના બીજાનું, એક આરી બીજાનું, એક આ બીજાનું, બીજા બધા આખલાના. બીજા આખલા તો બધા આમ તો રૂપ તો બહુ સારા આવે. રડલા માં સારા રૂપ આવે, સારી ગાય સારા. સારા ગાય માં જાય. હવે એક સમજી લો કે જે આખલો લ્યો ને એ આર્યો આખલો છે, લ્યો આર્યો આખલો. હવે સ્વભાવમાં અને દૂધમાં બહુ ભલો છે. રેડી રૂપમાં થોડોક તમને દેશી ટાઈપ નો લાગશે, બાકી એની માનું દૂધ સારું હતું. કેટલું દૂધ હતું એની માનું? 7 લીટર દૂધ હતું એની માં. 7 લીટર? 7 લીટર દૂધ એટલે ખૂબ કહેવાય. કારણ કે આ બધી ગાયો ને જંગલમાં ચરે. રૂપ તોય ભલું છે, જોઈ લો. બહુ ભલો, બહુ ભલો. શેક થોડોક ભારે હોત તો મજા આવે. શેક હારો હોત તો સારું. શેક હારો હોત ને થોડો પાતળા રહી ગયા, ટૂંકા રહી ગયા. ખાલી શેકડા એના મોટા હોત ને તો બહુ ભલો લાગે. હવે જો અહીંયાથી તમે જોઈ લો બધી ગાયો, તમને જે નાના અમુક જે રિઝલ્ટ છે એ બતાવી લો. અહીંયાથી બધી ગાયો બહુ સારી ને રૂપાળી લાગે છે, જોઈ લો. બહુ ભલી છે, જોઈ લો. બધી એકથી એક ચડી હતી. હાલો આ બાજુ આવતા રહો. આ બધી કઈ કઈ ગાયો છે આમાં? આ બધા બાખડા ઓલા, કોઈ વિયાવાનો વારો હોય ને કોઈ નાના ઢોરડા ને એવું બધા મિક્સમાં એમ ને? હા મિક્સમાં. આમાં બધી મિક્સ આવી ગઈ. આ મિક્સ આવી ગઈ. આમાં અમુક રૂપ તો ખૂબ છે ગાયમાં. હા જો
બધાના મોઢા એકદમ ટૂંકા અને નાક બેસી ગયેલા, શેક પણ બહુ સારા. આ બધે જે અમુક જે આ રેડ્યું છે બધી, આ બધે કયા આખલાના રિઝલ્ટ પેલો દાખલો હતો એનો. એ ક્યાંથી આવ્યો હતો આખલો? એ કચ્છમાં લાવ્યો આપણે. કચ્છમાં લાવ્યો હતો એમ ને? ના, ખૂબ સરસ છે. જોઈ લો. આપણે સૌથી વધારે ગાયોનો વિયાર ક્યારે કહીએ, કયા સમયે થાય? વિયાર ઓનારે ઘણો ઓનારે એમ? ઓનારે ના એટલે મોસ્ટ ઓફ બધી જે દૂધણી ગાયો કયા સમયે વધારે એમ ગાયોનો વિયાર થાય? વિયાર આમાં વરાળા પાસે થતો છે ને? વરાહે પાસે થાય, દિવાળીમાં થાય ને ઓનારે વધારે થાય. અત્યારે ગાયો ઘણી વીએ. અમારે તો વેલી વી ગાયો બધી શિયાળે વીએ ને કાર્તિક મક્ષરમાં. કાર્તિક મક્ષરમાં વીએ ને ઓનારે વીએ ગાયો. મા મહિનો ઉતરે, ફાગણ મહિના વેતર પડે ગાય એમ. હા. તો હાલમાં આપણે જે ગાયો મોસ્ટ બધી બાખડ ઉપર છે કે દૂધ ઉપર ખરી? આ બધી બાખડી વીણી તો એટલે જામણીમાં મેં ગાયો જામણી થઈ ગઈ છે. સમજી ગયા. જે છે આ બધા રેડ લેના. હા, રેડ લેના. 4-5 મહિનાના વિયાર ખરા? ઓ 4-5 મહિના તો થઈ ગયો ગાય વેલી વીણી ગાય. કે મક્ષર મન કાતી વીણી ગાય. સમજી ગયા. અત્યારે આપણે જે ગાયો તમે કીધી કેટલી દૂધ ઉપર છે? અત્યારે 10 ગાયો છે. 10 ગાયો દૂધ ઉપર છે એમ ને? 10 ગાયનું કેટલું દૂધ થાય? 35-40 લીટર. ટકનું? હો ટકનું. હાથ સારું થાય. વધારે થાય. આખા દિવસનો કેટલો બેહાય એવરેજ? આખા દિવસ 2 ટાણા થાય ને. બે થાય હવાનું તો હવાનું માપે થાય 35 લીટર જેવું. હાનું સારું સરવા દડે તો તેથી વધી જાય 4 લીટર થઈ જાય. સારું સરવા દડે તો સરવામાં જ જાય. એટલે મૂલ 70 લીટર જેવું થઈ જાય? એટલું જ નહીં થતું આખા દિવસનું. 2 ટાણા થાય ને એટલું જ નહીં થતું. સરવા હોય તે થાય ને નહીં થતું. 60 65 70 થઈ જાય. એટલું થઈ જાય. જમીન કેટલી છે આપણે? જમીન તો છે 2-3 વીઘા. તો જમી કો ગાયમાં બારકો જે આ રી તમારો ગાયમાં છે, ગાયમાં છે. જો ખોડામાં જે ભાઈઓ રહેતા હોય ને, કોકરેજ તાલુકાનો ખોડા ગામ છે, અને ખોડા આજુબાજુમાં જે રહેતા હોય, ભાઈ તમારે કોઈ ખેતરમાં ચરવાનું હોય, કોઈ તમારે ચારો દાણો જે ગાયને દાણ કરવું હોય ને, તો ડાયરેક્ટ તમે આવી જજો. તમારા જે ખોડાથી રવિયાણા જે ગામ છે એના ઉપર જે અમુક જે તળાવ જેવું છે તમે જોઈ લો. આ ખોડાનો રોડ છે, અહીંયા બેઠેલા છે. રેડી? તમે અહીંયા આવીને ડાયરેક્ટ ગાયા માટે તમે જે સેવા કરવી તમે કરી શકો. ચા બની ગઈ છે? હાલો હવે ચા બની ગઈ, આપણે ચા પી લે પેલી. આપણે જે ગાયું કહેવાય આમ તો વઢિયાર ની કહેવાય. વઢિયારી ગાયું, અસલ વઢિયારી. હવે ભાઈને અમે કીધું કે ભાઈ ચા લાવો, પણ ભાઈ લઈને આયા દૂધ. અસલ વઢિયારી. ભૂખી મના તરસે મના ભોય વગર પણ આઈને ભૂખી ના રાખ. હોય ને ભૂખી ના રાખ. હા, કોઈ દાડો નહીં. હવે જો આ વઢિયારી નો સમજી લો કે આ સ્વાગત કેવું કરે વઢિયાર વાળા. જો તમને હવે ચા આપણે કીધું પણ કે ના, મારા કે પેલું તમે દૂધ પીવો. હા, દેશી ગાય નું તો પ્યોર છે ને, આપણું ખરું ધર્મ છે. બા ઓમાં કેટલી તાકાત છે દૂધમાં? હા, જબર. આમાં તમે તમામ વસ્તુ ગમે એ ખો ને, દુકાનની ગમે એ વસ્તુ ખો ને, એ આને ન પોકે. એમ? હા, આને ન પોકે. આ તો કોણ વસ્તુ છે? ગાયનું દૂધ તો કોણ છે? હવે કોકરેજ ગાય તો આમ તો આપણે કહે કે ખૂબ કઠિન આવે. કાઠી એટલે ખૂબ કાઠી આવે. હા, તો દેશી તો વધારે કોણ છે? આપણી જે ભારતની બધી જે ગાયો રહી ને, અલગ અલગ ઘણી બધી સમજી લો કે આપણે હરેક ક્ષેત્રમાં પણ આ બધાની માં કહેવાય કોકરેજ. હા, આરી માં કહેવાય. હવે ઓની જે સમજી લો કે આ તો બધું વેઠે. હા, બધું વેઠે. 50 ડિગ્રી ગરમી હોય એ વેઠે. હા, બધું. પછી -, ડિગ્રી ઠંડી હોય એ પણ વેઠે. પછી વરસાદ આવે છે, અને મુસળધાર વરસાદ એના મોઢા દેખાતા હોય, હા, તો યારી પણ એ વેઠે. હા, વેઠે. પાછી ને એટલી કઠણ ગાય થાય. કઠણ. અને નદી તારમ 4 કાંઠા જાતી હોય તો તમને આ બારા કાઢી નાખે. એમ? હા, એનો પોંછડો કરો ને, તમને ડૂબવા ગાય ના. એટલી તાકાત? હા, એટલી તાકાત. નદી બારા કાઢી નાખે, ભલે તારમ જાતી હોય. સાચી વાત. ફગીન ક્ષેત્રમાં જઈને પણ તમને બારા કાઢે. આપણે બા કહેવત છે ને કે તમે તળાવમાં પડો ને તો ભેંસનું પૂંછડું કોઈ દાડો ના પકડો. ના, ભેંસ મારી નાખે. અને ગાયનું પૂંછડું પકડો તો તમને ગમે એવો ગાય બંધ થઈ નાખે. દરિયો આખો શેડીને તમને બહાર કાઢી નાખે. એનામાં એટલી તાકાત છે. હવે કોકરેજ ગાયનું તમે દૂધ પીવો સાહેબ, સમજી લો કે આટલું વેઠે ગરમી ઠંડી ને વરસાદ, -, ડિગ્રી હોય ને 50 ડિગ્રી ઉપર ગરમી જતી રહે. હા, ગરમી. અને એ ગાય જે બની હોય એનામાં જે તાકાત હોય અને જેનામાં શક્તિ હોય, અને સાહેબ એનું તમે દૂધ પીવો ને તો સાહેબ કોઈ રોગ કોઈ તમને હરાઈ ના શકે. પણ અત્યારે તો શું છે, પણ આગળ નકરોડો પડ્યો હતો ને, નકરોડ પાવાગઢ રાજપીપળા સુધી જઈને આઈને નથી મરવાનું. એમ? હા, પાવાગઢ રાજપીપળા ક્યાં છે? રાજપીપળા કાળ પડ્યો હતો એમાં. કાળ નકરોડો નતો પડ્યો, રાજપીપળા જઈને આઈને દિવાળી. જો સાહેબ આ એટલું મિલ્ક કહેવાય, સ્વર્ણસાર દૂધ કહેવાય. રેડી? આનું તમે સેવન કરો તમારા બચ્ચાને, તમે રેડી? એ ઉત્તમ છે. એની છાશ કો,
એનું માખણ ખો, એનું દહીં ખો અને એનું ઘી ખો, પછી અમર બની જો તમે જેવા ભાગશાળી આવે ને હા. પાલન પરકન છંદીહર ગામ છે હોવે 4 મહિના અગાઉ દિવાળી એકલા લીલા ઘાસ સારા પાય ઉનાળાના 4 મહિના એમ ગાડીઓ આવતી મહેશભાઈ ભણસારી હા ઈ ભણસાળી સાહેબ ને સાહેબ નમસ્કાર છે, ધન્યવાદ છે. મહેશભાઈ ભણસારી દિવાળી પાસે ડીસાના વાણિયા દુશ્મન થઈ ગયા 4 મહિના દિવાળી આ ગાય ડીસા વણિયા તો બા ખૂબ 4 મહિના ખૂબ સેવા ભાવી હો, એક જ પથારી પશુ પ્રેમી અને ગૌ પ્રેમી તો ઈને સાહેબ વરેલું છે. હા 4 મહિના એક પથારી. લો આપણે હવે દૂધ પી લો ને ચા પી લો. હવે પી લો હોય. મિત્રો આપણે દૂધ પણ પી લીધું, ચા પણ પી લીધો. હવે સાંજનો સમય થઈ ગયો છે અને ગાયો બધી સમજી લો કે હાજ પડે ને દૂધ નીકાળવાનો સમય હોય, અમુક જે નાના જે વાછડા હોય લાંબા ટૂંકમાં થકતા હોય, કારણ કે જે માનો હેત છે ને સાહેબ મનુષ્યમાં ને ગાયોમાં ને પ્રાણીઓમાં હરેક ટાઈમે બધાને એના બચ્ચા સાંભળે જો બધી બાજુ બૂમો પડવા મળી છે. તો હવે આપણે કઈ વધારે સમય બગાડવા માંગતા નથી, કારણ કે દૂધ નીકળવાનો સમય થઈ ગયો છે. તો ગાયો બધી સારી છે, ગાયો બધી ચડિયાતી છે અને આની અંદર તમે જેવો નંદી એટલે કે જેવો આખલો ઉપયોગ કરો એ ટાઈપની ગાયો બળે. આખલો મેલો થાય ઓમાં આખલો વધારે રિઝલ્ટ સારું આલે કે ગાય ઉપર અમુક જાય? ગાયમાં જાય ને સારો આખલો બદલાઈ નાખે ગાય. ગાય જોની ભેટીની હોય ગાય ગમે આખલો બદલાય નહીં એવો બદલા. અમુક જે ગાય સારી મજબૂત હોય ને અમુક જૂની ભેટીની બદલાય અને એમાં તમે ગમે એવો ખરાબ આખલો વાપરો તો બદલાય મૂકે ને ના તૂટે. સારી ગાય જોની ભેટીની હોય ના તૂટે. હવે સમજી લો કે આપણે જે આરી રાવતી છે ને હોય આરી આપણી રાવતી જૂનમ જૂની કોણ તમે જોની ગાય ગમે એવું તમે ફેરો રડલું એનું વરી એવું જ થાય. આર્યું રિઝલ્ટ મળે જોની ગાય ના આખલો મેલો ભેટી બદલાઈ નાખે ગાય જેવો આખલો માસ મેલો એ પ્રમાણે. હવે અમુક જે આપણે માલધારીઓ વાતો કરતા હોય કે જયારે આપણે આખલાને ગાયને ક્રોસ કરતા આખલા સાથે સમજી લો કે ગાયને આખલાથી ક્રોસ કરતા અને અમુક જે ગાયો અમુક ખરાબ આડી ઉતરે અથવા સારી આડી ઉતરે એમાં કોઈ રિઝલ્ટ મળે ખરું એવું? કે છે કે ખરાબ ઉતરે તો ગાય એવું રડલું આવે ને કે છે એમ કોક આયુ ગાવડું આડું ઉતરી જાય ને ખરાબ જો તો એવું રડલું આવી જાય એમ કે છે. એ મૂળ પ્રભાવ તો પડે કોણ કે છે થોડુંક વર્તાવ થાય ખરી એનો. સમજી ગયા. તો હવે આપણે અહીંયા સંભામાં કરીએ, દૂધ નીકાળી દો તમે. રેડી? ચલો જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.